નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવનારી મુખ્ય પરીક્ષાઓને ધ્યાને લઈ અને આપણે જે સંવાદ શ્રેણી શરૂઆત કરેલી છે એ શ્રેણી અંતર્ગત આપણે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન અને નાટો જેવી સંસ્થાઓ પર ચર્ચા કરી ચૂક્યા છીએ તથા એ મુખ્ય પરીક્ષાઓને ધ્યાને લઈ અને એક અલગ સેશન લઈ અને તમારી સમક્ષ હાજર થયો છું. અને આ સેશનમાં આપણે હાઇડ્રોજન એઝ એ ફ્યુલ તરીકે કઈ તરીકે ઉપયોગી થઈ શકે એ પ્રકારની ચર્ચા કરવાની છે. આ ઉપરાંત જે આરએફઓની એક્ઝામ છે, આરએફઓની એક્ઝામમાં મુખ્ય પરીક્ષામાં એક અલગ પેપર પર્યાવરણને લઈને પૂછાય છે. તો આ પર્યાવરણના પેપરમાં પણ આબોહવા પરિવર્તન એ એક મુખ્ય સમસ્યા છે, જે સમસ્યાને લઈ અને પ્રશ્નો પૂછી શકાય. તો આ પ્રશ્નના જવાબ કઈ રીતે ટેકલ કરવા એ પ્રકારની પણ ચર્ચા કરશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ આજે. મિત્રો, તમે સૌ જાણો છો આપણી પાસે એનર્જી સોર્સિસમાં મુખ્ય બે પ્રકાર છે. ઉર્જાના સ્ત્રોતો મુખ્ય બે રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અને એમાંથી એક છે પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ, અને એક અન્ય છે પુનઃ અપ્રાપ્ય એટલે કે નોન રિન્યુએબલ. આ બે મુખ્ય પ્રકારોને આપણે વર્ગીકૃત કરીએ મિત્રો, તો પુનઃપ્રાપ્યમાં જે છે એ છે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, આ ઉપરાંત હાઇડ્રો ઇલેક્ટ્રિકલ એનર્જી. આ પ્રકારની ઉર્જાઓ સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત એક નવો પ્રકાર હમણાં જે આપણે જોવાના છીએ એ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનને કઈ રીતે એક બળતણ તરીકે ઉપયોગ કરી શકાય. પુનઃ અપ્રાપ્યમાં તમે જેમ જાણો છો એમ ક્રૂડ ઓઇલમાં મુખ્ય જે છે મિત્રો એ છે પેટ્રોલ, આ ઉપરાંત ડીઝલ, અને આ સિવાય આપણી પાસે કોલ છે. કોલસો જે તમે જાણો છો એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, આ પ્રકારની જો કોલસાનો આપણે ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ મુખ્ય પ્રકારો છે. આ ઉપરાંત એક કુદરતી ગેસ, નેચરલ ગેસ, આનો પણ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ બે મુખ્ય વર્ગીકૃત કરવામાં આવે ઉર્જા સ્ત્રોતોને. એમાં પુનઃપ્રાપ્યમાં સોલાર, વિન્ડ, હાઇડ્રોજન અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જેવા સોર્સિસ છે. જ્યારે પુનઃ અપ્રાપ્યમાં ક્રૂડ ઓઇલ છે, જેમાં અલગ અલગ પ્રકારના હાઇડ્રોકાર્બન્સ એટલે કે બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતા પેટ્રોલ, ડીઝલ જેવા અને કોલસા જેવા ઉર્જા સ્ત્રોતો છે. જ્યારે કુદરતી ગેસ જેવા અન્ય ઉર્જા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનું વર્ગીકરણ મિત્રો એટલે કરવામાં આવેલું છે કે વર્તમાનમાં આપણે પુનઃ અપ્રાપ્ય આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો વર્તમાનમાં ઉપયોગ કરીએ છીએ. અને તમે સૌ લોકો જાણો છો કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એનો એક સીમિત જથ્થો છે આપણી પાસે. એટલે કે એ જથ્થો પૂર્ણ થયા પછી એ પ્રકારના જે કુદરતી ગેસ, ક્રૂડ ઓઇલ અને કોલ પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે એમનું નિર્માણ ટૂંક સમયમાં ન થઈ શકે. એમના માટે ઘણો લાંબો સમય જોઈએ. કુદરતી પ્રક્રિયાઓથી એ પ્રકારના જે કોલ ને ક્રૂડ ઓઇલ પ્રકારના જે બળતણ સ્ત્રોત છે એ પેદા થાય છે. જ્યારે સામે જે પુનઃપ્રાપ્ય એટલે કે આ પ્રકારના જે એનર્જી સોર્સિસ છે એ કુદરતી રીતે અવેલેબલ છે, અખૂટ છે, અસીમિત છે, એનો તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો. તો વર્તમાનમાં આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા જે સ્ત્રોત છે આનો ઉપયોગ કરીએ છીએ. અને આ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરફ જવાનું છે. અને આ જે ફેઝ છે કે નોન રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોમાંથી રિન્યુએબલ એનર્જી સ્ત્રોત ઉપર જે આધારિત થવાની આખી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે લોકો ઓળખીએ છીએ એનર્જી ટ્રાન્ઝિશન. આ એનર્જી ટ્રાન્ઝિશન મિત્રો એટલે કે ઉર્જા સંક્રમણ, એનર્જી ટ્રાન્ઝિશન. તો આ એનર્જી ટ્રાન્ઝિશન શબ્દ છે, ઉર્જા સંક્રમણ જે શબ્દ છે એ શબ્દની વ્યાખ્યા એમ કરવામાં આવે કે ભારત અથવા તો વિશ્વના અલગ અલગ દેશો છે એ પોતાના ઉર્જા સ્ત્રોતો વર્તમાનમાં જે છે પુનઃ અપ્રાપ્ય એનાથી શિફ્ટ થઈ અને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરફ આગળ વધવા માંગે છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં આપણે જોયું મિત્રો કે કોલ, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, આ પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે, આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોથી આપણે આગળ વધી અને વિન્ડ એનર્જી છે, આ ઉપરાંત સોલાર એનર્જી છે, આ ઉપરાંત હાઇડ્રો એનર્જી છે એટલે કે જળ વિદ્યુત છે, અને હમણાં જે વર્તમાનમાં પ્રકાર ચર્ચામાં છે એ છે હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ. તો હવે કોલ, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસ આ પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે એમનો ઉપયોગ કરવામાં સમસ્યા શું છે? આ પ્રકારના ઓલરેડી આપણી પાસે છે ઉર્જા સ્ત્રોતો, તો કેમ આપણે આ નવા પ્રકારના ઉર્જા સ્ત્રોતો તરફ આગળ વધવા માંગીએ છીએ? એમના બે કારણો આપણે સૌ જાણીએ છીએ. એક તો આ બધા જે સ્ત્રોત છે
આમનો જથ્થો સીમિત છે, એટલે કે અમુક સમય પછી આ બળતણ એટલે કે આ જે ફ્યુલ છે એ ખતમ થવાના છે. અને બીજું, આ પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ ઉપરાંત મિથેન, આ પ્રકારના વાયુઓનું ઉત્સર્જન થાય છે. આ બધા જે વાયુઓ છે મિત્રો એ જળવાયુ પરિવર્તન માટે જવાબદાર છે. અને જળવાયુ પરિવર્તન કેટલી મોટી સમસ્યા છે એ તમે અને હું સૌ લોકો જાણીએ છીએ. એપ્રિલમાં વરસાદ હોય કે એપ્રિલથી જ હીટવેવ શરૂ થઈ જતી હોય, આ પ્રકારની સમસ્યાઓ છે, એના માટે જળવાયુ પરિવર્તન જવાબદાર છે. તો આ પ્રકારના જે પ્રદૂષણકારી વાયુઓ છે એમનું ઉત્સર્જન ના થાય. અને બીજું કે આ જે ઉર્જા સ્ત્રોતો છે એ અસીમિત છે, એટલે કે આમનો જથ્થો કોઈ સીમિત નથી, લાંબા સમય સુધી યુઝ કરી શકાય અને અસીમિત માત્રામાં ઉપલબ્ધ છે. વિન્ડ છે, સોલાર છે, હાઇડ્રો છે. પણ આ પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે એમાંથી ઉર્જા મેળવવામાં કેટલીક ખામીઓ છે, કેટલીક સીમાઓ છે. એટલા માટે આ ઉર્જા સંક્રમણ એટલું સરળ નથી. આ ઉર્જા સ્ત્રોતોથી આ તરફ જવામાં ઘણી બધી ટેકનોલોજી, ઘણું બધું રોકાણ જરૂરી છે. જેમ કે આપણે વિન્ડ એનર્જી જોઈએ તો વિન્ડ એનર્જી તરફ કેટલીક ખામીઓ છે. વિન્ડ એનર્જી તો પહેલાં તો ત્યાં જ મેળવી શકો જ્યાં લાંબા સમય સુધી હવાનો પ્રવાહ સતત ચાલુ રહી શકે. આ ઉપરાંત વિન્ડ ફાર્મ તમારે સ્થાપના કરવી પડે. આ ઉપરાંત વિન્ડ જે ઇલેક્ટ્રિસિટી છે, વિન્ડ એટલે કે હવા, પવન ઉર્જામાંથી જે વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે એમનું ટ્રાન્સમિશન, પરિવહન બહુ મુશ્કેલ છે. કોઈ દરિયા કિનારે કે જ્યાં ખુલ્લા મેદાનમાં હવા આવતી હોય ત્યાંથી અગર વિદ્યુત ઉર્જા ઉત્પાદન કરવામાં પણ આવે તો એ વિદ્યુત ઉર્જાને આપણે જ્યાં જરૂરી છે એ સ્થળ ઉપર લઈ જવા માટે જે ટ્રાન્ઝિશન કરવું પડે છે, જે ટ્રાન્સમિશન કરવું પડે છે, એ બહુ સમસ્યાકૃત છે. આ ઉપરાંત સોલાર એનર્જી, તો સોલાર એનર્જીની પણ એ પ્રકારની કેટલીક ખામીઓ છે. સૌ પ્રથમ તો સોલાર એનર્જી માટે આપણે મોડ્યુલ જોઈએ, સોલાર મોડ્યુલ. આ સોલાર મોડ્યુલની રચના જે છે એ સિલિકોન નામના એક ઘટકમાંથી કરવામાં આવે. સિલિકોન નામનું તત્વ ઉપયોગમાં લેવામાં આવે. સિલિકોનનો જથ્થો ભારત પાસે એટલો છે નહીં કે પોતાની જરૂરિયાત પડતા સોલાર મોડ્યુલનું ઉત્પાદન કરે અને સોલાર એનર્જી મેળવે. આ સિલિકોન માટે ભારત આપણા પ્રિય મિત્ર ચીન ઉપર નિર્ભર છે. એટલા માટે સિલિકોનને લઈને પણ ભારતને ઘણી બધી સમસ્યાઓ છે. હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી, જે જળ ઉર્જા છે, જળ ઉર્જા પણ સીમિત માત્રામાં છે. તમે લોકો યા તો અખાત જેવો કોઈ વિસ્તાર હોય, સાંકડો વિસ્તાર કે જ્યાં ભરતી અને ઓટનું લેવલ વધારે હોય ત્યાં વિદ્યુત ઉર્જા મેળવી શકાય. આ ઉપરાંત જ્યાં જળ ધોધ હોય, ત્યાં પણ આ ઉર્જા મેળવી શકાય. તો આવા જળ ધોધ અને જે અખાત પ્રકારના વિસ્તાર છે એ ભારત પાસે સીમિત છે. તો આ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જે છે એ પણ અસીમિત નથી. વિન્ડ એનર્જી છે એની સામે પણ કેટલીક સમસ્યાઓ છે. આ ઉપરાંત સોલાર ઉર્જા આપણે જોયું એની પણ કેટલીક ખામીઓ છે. હવે વધ્યું હાઇડ્રોજન. તો મિત્રો તમે બધા જાણો છો હાઇડ્રોજન એક તો સરળ રીતે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત હાઇડ્રોજન છે એ ગેર પોલ્યુશન એટલે કે એનાથી કોઈ પ્રકારના પ્રદૂષણકારી વાયુઓ છે ઉત્સર્જિત નથી થતા. તો જોઈએ મિત્રો કે હાઇડ્રોજન ભારત માટે રણનીતિક દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી છે, હાઇડ્રોજન માટે સરકાર કેવા પ્રકારના પ્રયાસો કરે છે અને શા માટે એનર્જી ટ્રાન્ઝિશનમાં હાઇડ્રોજન એક ઉપયોગી ફ્યુલ છે. આગળ વધીએ તો હાઇડ્રોજન એઝ એ ફ્યુલ, હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરવો એ આજનો આપણો મુખ્ય ટોપિક રહેશે મિત્રો, કે કઈ રીતે હાઇડ્રોજનને આપણે મુખ્ય બળતણ તરીકે ઉપયોગ કરીએ. શા માટે ચર્ચામાં છે આટલું બધું હાઇડ્રોજનને લઈ અને વર્તમાનમાં કયા પ્રકારની નીતિઓ સરકારે અપનાવી છે અથવા તો કોઈ એવી પહેલ કરી છે કે જેથી કરી અને હાઇડ્રોજન ચર્ચામાં છે, તો એ પણ જોઈએ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો જે ડ્રાફ્ટ છે મિત્રો એ ફેબ્રુઆરી 2022માં સરકારે રજૂ કર્યો. એટલે કે ભવિષ્યમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન પોલિસી ઉપર સરકાર કામ કરવા જઈ રહી છે. આ ઉપરાંત નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, આ એક અભિયાન અંતર્ગત તાજેતરમાં વર્ષ 2023માં કેન્દ્ર સરકારે રૂપિયા 19,744 કરોડ ફાળવેલા છે. આ 19,744 કરોડ જે છે એ હાઇડ્રોજનના વિકાસ માટે, હાઇડ્રોજનને એઝ એ બળતણ કઈ રીતે ફ્યુલ તરીકે ઉપયોગ કરવા માટે કઈ રીતે ટ્રાન્સમિટ કરવું એ પ્રકારની કામગીરીઓ આ નાણાં વડે કરવામાં આવશે. નોડલ મંત્રાલય યાદ રાખજો મિત્રો, આ ગ્રીન હાઇડ્રોજન પોલિસી છે એમનું મંત્રાલય રહે છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. આ મંત્રાલય જે છે આ આખી કામગીરી સંભાળશે. હવે હાઇડ્રોજન એક નથી, હાઇડ્રોજનના ઘણા પ્રકાર છે. હાઇડ્રોજન કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે, હાઇડ્રોજનના ઉત્પાદન કર્યા પછી કોઈ અવશેષો વધે છે, એ અવશેષોને કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે, આવી બધી બાબતોના આધારે હાઇડ્રોજનના પ્રકાર પડેલા છે. તો મુખ્ય જે પ્રકાર જોઈએ મિત્રો એ 3 છે: ગ્રે હાઇડ્રોજન, બ્લુ હાઇડ્રોજન અને ગ્રીન હાઇડ્રોજન. વર્તમાનમાં જે ચર્ચામાં છે અને સરકારનું જેના ઉપર ખાસ ધ્યાન છે એ છે ગ્રીન હાઇડ્રોજન.
જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન પોલિસી લાગુ કરવામાં આવેલી છે એ પણ ગ્રીન હાઇડ્રોજન માટે કરવામાં આવેલી છે. હવે ગ્રીન હાઇડ્રોજનના કયા લાભ છે, ગ્રે હાઇડ્રોજન અને બ્લુ હાઇડ્રોજનના કયા કયા નુકસાન છે મિત્રો એ જાણીએ. તો આ જે ગ્રે હાઇડ્રોજન છે એ મેળવવા માટે નેચરલ ગેસ કુદરતી વાયુનું વિભાજન કરવામાં આવે. કુદરતી વાયુમાંથી એટલે કે હાઇડ્રોકાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનને છૂટા પાડવામાં આવે અને અન્ય કેટલાક પણ ગેસ હોય તો આમાંથી હાઇડ્રોજન મેળવવામાં આવે. હવે આ હાઇડ્રોજન મેળવી લીધા બાદ નેચરલ ગેસમાંથી હાઇડ્રોજન મેળવશો તો અવશેષ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વધશે. અને તમે જેમ જાણો છો એમ કાર્બન ડાયોક્સાઇડ એ આબોહવા પરિવર્તન માટે જવાબદાર વાયુ છે. તો કાર્બન ડાયોક્સાઇડ છે, આ કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે ખુલ્લો. હવે કાર્બન ડાયોક્સાઇડનું ખુલ્લા વાતાવરણમાં જે ઉત્સર્જન છે એ જળવાયુ પરિવર્તનને હજી વધારે આમંત્રણ આપશે. બીજું, બ્લુ હાઇડ્રોજનમાં કયા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો આમાં પણ મિત્રો ફરક કંઈ નથી. નેચરલ ગેસમાંથી જ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનને છૂટા પાડવામાં આવે છે. અન્ય કેટલાક વાયુઓ પણ છૂટા પડશે. પણ આ નેચરલ ગેસ છે, આ નેચરલ ગેસમાંથી હાઇડ્રોજન મેળવી લીધા બાદ જે કાર્બન ડાયોક્સાઇડ બચતો હતો એટલે કે અવશેષ તરીકે જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હતો કે જે અહીં ખુલ્લા વાતાવરણમાં મુક્ત કરવામાં આવતો હતો, અહીં એમાં થોડી પદ્ધતિ ચેન્જ કરેલી છે. એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એને સ્ટોર કરવામાં આવે છે, સંગ્રહણ કરવામાં આવે છે અને રીયુઝ કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડના ઘણા બધા યુઝ છે, તો ખુલ્લા વાતાવરણમાં છોડવામાં નહીં આવે, કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરી લેવામાં આવશે. બસ આટલો જ ફરક છે આ બંનેમાં કે ગ્રે હાઇડ્રોજનમાં જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ખુલ્લા વાતાવરણમાં ઉત્સર્જન થવા દેવામાં આવે છે, જ્યારે બ્લુ હાઇડ્રોજનમાં કાર્બન ડાયોક્સાઇડનું કેપ્ચર કરી અને સંગ્રહ કરી લેવામાં આવે છે. હવે જોઈએ ગ્રીન હાઇડ્રોજન. તો ગ્રે અને બ્લુ હાઇડ્રોજનમાં આપણે હાઇડ્રોજન મેળવવા માટે નેચરલ ગેસનો ઉપયોગ કરતા હતા, કુદરતી ગેસનો. અને મેં જેમ તમને પહેલાં સમજાવ્યું કે કુદરતી ગેસ છે એ એક પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. કુદરતી ગેસનો જથ્થો મિત્રો સીમિત છે આપણી પાસે, અસીમિત નથી. એટલે કે રિન્યુએબલ નથી, નોન રિન્યુએબલ છે. તો નોન રિન્યુએબલ જે છે ઉર્જાનો જથ્થો કુદરતી ગેસ, એમાંથી આપણે ગ્રીન હાઇડ્રોજન નથી મેળવતા. ગ્રીન હાઇડ્રોજન જે છે એ ગ્રે અને બ્લુ હાઇડ્રોજન મેળવવામાં આવે છે, જ્યારે ગ્રીન હાઇડ્રોજનમાં આપણે પાણીનો ઉપયોગ કરશું, કારણ કે કુદરતી ગેસ જે છે એ આપણી પાસે સીમિત માત્રામાં છે. તો કુદરતી ગેસનો ઉપયોગ કરવાને બદલે અહીં કોનો ઉપયોગ કરવાનો છે આપણે? પાણીનો. પાણીમાંથી જે છે એ ગ્રીન હાઇડ્રોજન મેળવવામાં આવે છે. કઈ રીતે? તો પાણીનું અણુસૂત્ર યાદ હશે તમને, H2O. હવે આ H2O જે છે આમાં એક પ્રક્રિયા કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇસિસ. આ ઇલેક્ટ્રોલાઇસિસ વડે આનું વિભાજન કરવામાં આવે. એક તરફ આપણને ઓક્સિજન મળશે અને બીજી તરફ હાઇડ્રોજન મળશે. હવે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનને આપણે કેપ્ચર કરી લઈશું, એ હાઇડ્રોજન ગેસને અલગ કરશું તો વધશે ઓક્સિજન. અને આ ઓક્સિજન જે છે એ કોઈ પ્રદૂષણકારી વાયુ નથી, એટલે કે એનું ઉત્સર્જન કરવામાં આવે કે એને કેપ્ચર કરીને સ્ટોર કરવામાં આવે, એનાથી કોઈ પણ જાતનું જળવાયુ પરિવર્તન કે કોઈ ચરમમોસમી ઘટનાઓ નહીં ઘટે. તો ઓક્સિજન છે ગેર પ્રદૂષણકારી વાયુ છે. જે આપણી સમસ્યા હતી આમાં, એટલે કે ગ્રે હાઇડ્રોજન અને બ્લુ હાઇડ્રોજનમાં જે આપણી સમસ્યા હતી કે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અવશેષ તરીકે, તો એ કાર્બન ડાયોક્સાઇડ અવશેષ તરીકે જે છૂટો પડે છે એનું સમાધાન આપણને અહીંયા મળી જાય છે કે અહીંયાથી કોઈ જાતનું કાર્બન ડાયોક્સાઇડ છૂટો નહીં પડે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિભાજન કરવામાં આવશે. આ ટેબલ મિત્રો તમને અહીંયા આપેલું છે, આ એક યાદ રાખવાનું છે, ચાહે પ્રિલિમ હોય કે મુખ્ય પરીક્ષા હોય કે પછી એસે લખતા હોય, આ તમને ડિટેલ ખૂબ ઉપયોગમાં થશે. ગ્રે હાઇડ્રોજનમાં છે એનો સોર્સ કોણ છે, એનું ઉત્સર્જન કયા અવશેષિત ઘટકો વધે છે, પ્રક્રિયા પૂરી થયા બાદ કયા કયા ઘટકો વધે છે, એનું ઉત્સર્જન થાય છે અને ક્યાં ઉત્સર્જન થવાથી એનું શું પરિણામ આવે છે. તો ગ્રે અને બ્લુ આ બંનેમાં જે સોર્સ છે એ જીવાશ્મ ઇંધણ છે, એટલે કે કુદરતી ગેસ, નેચરલ ગેસ. કુદરતી ગેસનો આપણે સોર્સ તરીકે ઉપયોગ કરશું અને કુદરતી ગેસમાંથી જે છે હાઇડ્રોજન મેળવી છે. અને એ બંનેમાં જો કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ પ્રકારના જે પ્રદૂષણકારી વાયુઓ છે એ છૂટા પડે છે અવશેષ તરીકે, પરંતુ આપણે ગ્રે હાઇડ્રોજનમાં ખુલ્લા વાતાવરણમાં છોડી દઈએ છીએ અને માત્ર જે બ્લુ હાઇડ્રોજન છે એમાં કેપ્ચર કરી લઈએ છીએ, સંગ્રહણ કરી લઈએ છીએ. આટલો જ ફરક છે. જ્યારે ગ્રીન હાઇડ્રોજનમાં મેં તમને જેમ કીધું એમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, સોર્સ તરીકે પાણી લેવામાં આવે H2O અને એનું ઇલેક્ટ્રોલાઇસિસ વડે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજન કરી અને પાણી અથવા તો પાણીની વરાળ જે છે અવશેષો રૂપે કે અવશેષિત દ્રવ્ય તરીકે વધે, જેનું ઉત્સર્જન કરવામાં આવે અથવા તો સ્ટોર કરવામાં આવે. અને આનાથી કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી, એટલે કે ગેર પ્રદૂષણકારી પ્રક્રિયા છે આ. તો હાઇડ્રોજન એઝ એ ફ્યુલ આબોહવા પરિવર્તનનું એક સમાધાન છે, આ મુખ્ય મુદ્દો છે.
આગળ વધીએ મિત્રો. તો ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અથવા તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન જે પોલિસી છે એના અંતર્ગત સરકાર કયા પ્રકારનો હસ્તક્ષેપ કરી અને એને પ્રોત્સાહન આપે છે જોઈએ. તો પહેલાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન એની ડેફિનેશન જોઈએ મિત્રો. તો ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા, આ પ્રક્રિયા યાદ રાખવાની છે મિત્રો, પ્રિલિમમાં અથવા તો મુખ્ય પરીક્ષામાં બંને જગ્યાએ ઉપયોગી થશે. ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયાના માધ્યમથી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજન કરવામાં આવે અને આ ઉપરાંત આ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા જે છે એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિભાજન પાણીમાંથી કરવામાં આવે તો આ વિભાજન કરવા માટે ઉર્જાની જરૂર પડશે. એટલે કે H2Oમાં પણ વળી તમારે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરવા માટે ઉર્જા જરૂરી છે. તો એ ઉર્જા ક્યાંથી મેળવવામાં આવશે? તમે જાણો છો કે આ H2O છે, આ પાણી છે, આ પાણીના અણુમાંથી તમારે હાઇડ્રોજન અને ઓક્સિજન આ છૂટા પાડવા છે. તો આ પ્રક્રિયાથી જે તમને હાઇડ્રોજન મળશે એ તમે ગ્રીન હાઇડ્રોજન કહેશો. તો આ ગ્રીન હાઇડ્રોજન મેળવવા માટે પણ ઉર્જાની જરૂર છે. એક તો આપણે ગ્રીન હાઇડ્રોજન જે છે એનો ઉપયોગ જ ઉર્જાના ઉત્પાદન તરીકે કરવાનો છે. એટલે કે નવી ઉર્જા મેળવવા માટે આપણે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરવાનો છે. પણ આ ગ્રીન હાઇડ્રોજન મેળવવા માટે પણ ઉર્જા જરૂરી છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિભાજન કરે એ ઉર્જા. તો એ ઉર્જા ક્યાંથી મેળવવામાં આવશે? તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન જે પોલિસી છે એમાં એવું કહેવામાં આવેલું છે કે આ હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે વિભાજન કરવા માટે જે જરૂરી ઉર્જા છે એ ઉર્જા પણ એવા સ્ત્રોતોમાંથી મેળવવામાં આવશે કે જે પુનઃપ્રાપ્ય હોય. એટલે કે રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી પહેલાં ઉર્જા મેળવવામાં આવશે અને એ ઉર્જાનો ઉપયોગ કરી અને હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિભાજન થાય. એટલે કે ગ્રીન હાઇડ્રોજન પોલિસીમાં જે છે એ ગ્રીન હાઇડ્રોજનમાં જરૂરી ઉર્જા પણ જે છે એ નોન રિન્યુએબલ ઉર્જામાંથી મેળવવામાં આવશે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયા કરવામાં આવશે. આટલું યાદ રાખવાનું છે મિત્રો. જોઈએ આગળ વધીએ. તો યોજનાની શું જોગવાઈ છે, કયા કયા પ્રકારના પ્રોત્સાહન છે યોજનામાં? તો પહેલાં તો એક તારીખ આવે છે જુલાઈ 2025. આ જુલાઈ 2025 પહેલાં ગ્રીન હાઇડ્રોજન માટેનો જો કોઈ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો એ પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ અન્ય જીવાશ્મ ઉર્જાને બદલે ગેરજીવાશ્મ ઉર્જા એટલે કે જોઈએ હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કરવા માટે કોઈ ઉર્જા સંયંત્ર એટલે કે એનર્જી પ્લાન્ટ, ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવે તો એના માટે 25 વર્ષ માટે મફત વીજળી પરિવહન પાવર ટ્રાન્સમિશન કોસ્ટ જે છે એ સરકાર નિભાવશે. પરંતુ શરત એ જ રહેશે કે એ જે ઉર્જા સંયંત્ર સ્થાપવામાં આવેલું છે, પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યું છે એનો ઉર્જાનો સ્ત્રોત કેવો હોવો જોઈએ? રિન્યુએબલ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત હોવું જોઈએ. તો આપણે જોઈએ મિત્રો વીજળીને આપૂર્તિ કરવા માટે તો હકીકતમાં કેવું કહેવામાં આવે છે કે પાવર ટ્રાન્સમિશનની જે કોસ્ટ છે એ સરકાર ઉઠાવશે 25 વર્ષો માટે. એના માટે શરતો અમુક આધીન છે. ઉદાહરણ તરીકે આસામમાં મિત્રો કોઈ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે. હવે હરિત હાઇડ્રોજન પ્લાન્ટ આસામમાં સ્થાપવામાં આવે પણ એના માટે જે જરૂરી ઉર્જા છે એના માટે કોઈ સંયંત્ર રાજસ્થાનમાં સ્થાપવામાં આવે તો આ રાજસ્થાનથી આસામ સુધી જે વીજળી પરિવહન એટલે કે પાવર ટ્રાન્સમિશન કરવામાં જે કોસ્ટ લાગશે એ 25 વર્ષ માટે કોણ સંભાળશે? સરકાર સંભાળશે. એના માટે જરૂરી એ છે કે જુલાઈ 2025 પહેલાં એ હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂઆત કરવાની રહેશે. આગળ વધીએ મિત્રો. ધારો કે અહીંયા કોઈ એવો પ્લાન્ટ સ્થાપવામાં આવે છે કે જેનું ઉત્પાદન વીજળી ઉત્પાદન કરવામાં આવે છે. તમે જાણો છો કે રાજસ્થાનમાં સોલાર એનર્જી વધારે પ્રમાણમાં ઉપયોગી છે. તો સોલાર મોડ્યુલની મદદથી અહીંયા કોઈ વીજળી ઉત્પાદન કરવામાં આવે. આ છે અસમ. અહીંયા જે છે એ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. હવે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે મેં તમને કીધું મિત્રો કે H2O આ હાઇડ્રોજનના અણુનું વિભાજન કરી અને હાઇડ્રોજન અને ઓક્સિજન આ બેને છૂટા પાડવા માટે એનર્જીની જરૂર પડશે. તો એ એનર્જી આપણે સોલાર એનર્જી વડે મેળવશું. ક્યાંથી? રાજસ્થાનથી. રાજસ્થાનમાં અહીંયા એક સોલાર પ્લાન્ટની સ્થાપના કરશું અને અહીંયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશું. હવે અહીંયા જે એનર્જીનો સ્ત્રોત છે અને અહીંયા જે છે એ ગ્રીન હાઇડ્રોજનનો સ્ત્રોત છે. તો અહીંયાથી મિત્રો અહીંયા સુધી ઉર્જાનું આપણે પરિવહન કરશું, પાવર ટ્રાન્સમિટ કરશું કે અહીંયાથી ગ્રીન એનર્જી સોર્સ વડે જે સ્ત્રોત મળશે એ ઉર્જા આપણે અસમમાં લઈ જઈશું. તો પાવર ટ્રાન્સમિશનની જે કોસ્ટ છે એ આ પાવર ટ્રાન્સમિશનની કોસ્ટ આવતા 25 વર્ષો સુધી સરકાર સંભાળશે. આ મુદ્દો છે મિત્રો. આ જોગવાઈ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. સિંગલ પોર્ટલ એટલે કે તમારે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરવી હોય તો વિવિધ મંત્રાલયોએ ધક્કા ખાવાની જરૂર નથી. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એક જ સ્થળેથી તમને તમામ પ્રકારની પરવાનગીઓ મળવામાં આવશે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ. હવે આ સિંગલ વિન્ડો ક્લિયરન્સથી તમને એક ઓર કન્સેપ્ટ સમજાશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ.
કે તમને વ્યાપાર કરવામાં સરળતા પડશે. જો કોઈ ગ્રીન હાઇડ્રોજનમાં રોકાણ કરશે તો એમને સરળતા મળે એટલા માટે એક સિંગલ પોર્ટલની રચના કરવામાં આવે છે. એટલે સરકારનો ઉદ્દેશ્ય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં રોકાણને આકર્ષવાનો છે. આ ઉપરાંત બેંક ફોર સરપ્લસ એનર્જી ફોર 30 યર. હવે ધારો કે તમે અહીંયા જોયું મિત્રો કે અહીંયા હાઇડ્રોજનમાં આપણે એક રાજસ્થાનમાં આપણે એક સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરી અને અહીંયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરી. તો અહીંયા જ્યારે આપણે વધારે પ્રમાણમાં ઉર્જાનું ઉત્પાદન કરશું સોલાર એનર્જી, આ સોલાર એનર્જી આપણે લઈ જઈશું આસામમાં અને ગ્રીન હાઇડ્રોજનની મદદથી આપણે હાઇડ્રોજનનું ઉત્પાદન કરશું. તો આ હાઇડ્રોજનની મદદથી જે ઉર્જા આપણે ઉત્પાદન કરશું આ બધી કઈ હશે? ગ્રીન હાઇડ્રોજન એનર્જી હશે. ગ્રીન હાઇડ્રોજન એનર્જી. તો આ ગ્રીન હાઇડ્રોજન એનર્જી છે એનો સંગ્રહ કરવા માટે પણ સરકાર સુવિધા આપશે તમને. એટલે કે આવનારા 30 વર્ષો માટે તમે ગ્રીન હાઇડ્રોજન વડે જે પણ એનર્જી ઉત્પાદન કરશો એના સંગ્રહ માટે જે સરપ્લસ એનર્જી છે એનો સંગ્રહ કરવા માટે પણ સરકાર તમને સુવિધા આપશે. આગળ વધીએ મિત્રો. તો હરિત હાઇડ્રોજન અને હરિત એમોનિયા પણ યાદ રાખવાનું છે. હરિત હાઇડ્રોજન અને હરિત એમોનિયા માટે સ્થાપિત ઉર્જા સંયંત્રોને પ્રાથમિકતાના આધારે ગ્રીડ સાથે જોડવામાં આવશે. આ ગ્રીડનો મતલબ છે કે મિત્રો જે અલગ અલગ સ્થળોએ ઉર્જા ઉત્પાદન થતી હોય એમને એકથી બીજા સ્થળોએ લઈ જવા માટે પાવર ટ્રાન્સમિશન જે લાઇન હોય એ પાવર ટ્રાન્સમિશન લાઇન સાથે પણ ગ્રીન હાઇડ્રોજન સંયંત્રને જોડવામાં આવશે. એટલે કે એક સ્થળે કોઈ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટથી ઉર્જા સ્થાપિત થાય તો એ એનર્જીને દેશના અલગ અલગ ખૂણા સુધી તમે પહોંચાડી શકો સરળતાથી. ડિસ્કોમ સાથે પણ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને જોડવામાં આવશે. ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની, જે વિદ્યુત વિતરિત કંપનીઓ છે, અલગ અલગ રાજ્યોમાં ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ કામ કરતી હોય જેમ કે PGVCL છે, UGVCL છે, આ પ્રકારની જે વીજળી વિતરણનું કામ કરતી કંપનીઓ હોય એની સાથે પણ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. હવે આનો શું લાભ છે? ડિસ્કોમ સાથે કોઈ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જોડવામાં આવે મિત્રો તો જે ગ્રીન હાઇડ્રોજન એનર્જી છે એ ગ્રીન હાઇડ્રોજન એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કંપની વડે દેશના અલગ અલગ વ્યવસાયોમાં જેમ કે ઘરેલું ઉપયોગ માટે હોય, કંપની માટે હોય, ટ્રાન્સમિશન માટે હોય, પરિવહન માટે હોય, આ અલગ અલગ ઉપયોગ માટે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ થાય. તો આ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધારવા માટે ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને પણ જોડવામાં આવશે. આ ઉપરાંત એના નિયંત્રણ માટે આજે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે જોડી અને અલગ અલગ સ્થળોએ ગ્રીન એનર્જી પહોંચાડવામાં આવશે. એના નિયંત્રણ માટે એક રાજ્ય પંચ કે રાજ્ય સરકાર જે યોજના કરશે એના અંતર્ગત એ ટ્રાન્સમિશન કરવામાં આવશે. આગળ વધીએ મિત્રો. આ ઉપરાંત આરપીઓ જોગવાઈ ખાસ યાદ રાખવાની છે મિત્રો. આરપીઓ જોગવાઈ તમે મુખ્ય પરીક્ષામાં સીધી લખી શકો છો. તો ગ્રીન હાઇડ્રોજન યુનિટ છે એટલે કે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કર્યા બાદ એ હાઇડ્રોજનની મદદથી પાવરનું ઉત્પાદન કરવામાં આવે, વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તો જે ઉર્જા ઉત્પાદિત થઈ એ ઉર્જાની ખરીદ જો રાજ્ય સરકાર કરશે તો એ ઉર્જા આરપીઓ હેઠળ ગણાશે. હવે આરપીઓ શું છે અને કયા પ્રકારની જોગવાઈ છે? આરપીઓનું ફૂલ ફોર્મ છે રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન. આરપીઓ આ રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન પ્રમાણે એવી એક જોગવાઈ છે મિત્રો કે રાજ્ય સરકારો એક જરૂરી જે કુલ ઉર્જા છે, કુલ ઉર્જા ઉત્પાદન માટે રાજ્યો જે અલગ અલગ સ્થળોએથી ઉર્જા ઉત્પાદન કરે છે, ઉર્જાનું જે ખરીદ કરે છે એ ખરીદ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન પોલિસી અથવા તો એવી ઉર્જા કે જે પુનઃપ્રાપ્ય સ્ત્રોતોથી મળતી હોય. અમુક ભાગ છે અક્ષય ઉર્જા એટલે કે પુનઃપ્રાપ્ય એટલે કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, હાઇડ્રોજનથી મળતી એનર્જી, આ પ્રકારની જે એનર્જી હોય એ અક્ષય ઉર્જાનો અમુક ભાગ હોવો અનિવાર્ય છે. તો આ જે જોગવાઈ છે આરપીઓ, તો રાજ્ય સરકારોની જવાબદારી રહેશે કે કુલ ઉર્જા સ્ત્રોત છે એમાંથી અમુક હિસ્સો અક્ષય ઉર્જા અંતર્ગત મેળવે. તો જે હાઇડ્રોજન જથ્થા વડે ઉત્પાદિત ઉર્જા છે એ પણ હવે અક્ષય ઉર્જા ગણાશે. અને જો એ ગ્રીન હાઇડ્રોજન રાજ્ય સરકાર ખરીદશે તો એમની જે આ આવશ્યકતાઓ છે, એમની જે જવાબદારીઓ છે કે અક્ષય ઉર્જા અંતર્ગત કેટલીક ઉર્જા ખરીદવી એ જવાબદારીઓ પણ સરળતાથી પૂરી થશે. આગળ વધીએ મિત્રો. તો ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયાના નિર્યાત. હવે આપણે નિર્યાત ઉપર પણ ધ્યાન રાખશે સરકાર કે ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા વડે જે નિર્યાત અથવા તો ભંડારણ કરવામાં આવે એના માટે પોર્ટ, અલગ અલગ બંદરો જે છે, કંડલા બંદર છે કે પછી દહેજ બંદર હોય, પીપાવાવ બંદર હોય, મુન્દ્રા બંદર હોય, આ પ્રકારના જે બંદરો છે એની નજીક જમીન સંપાદન. હવે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ધારો કે મધ્યપ્રદેશમાં લગાવવામાં આવે અને મધ્યપ્રદેશ અથવા તો પછી ઉત્તર પ્રદેશની નજીક કોઈ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ લગાવી અને નવી ઉર્જા ઉત્પાદન કરવામાં આવે તો એ ઉર્જાને આપણે નિર્યાત કરવી હોય તો મુંબઈ લઈ આવવાની થાય અથવા તો કંડલા લઈ આવવાની થાય
તો કોચી લઈ આવવાની થાય. તો આટલું લાંબુ જે ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સમિશન મુશ્કેલ બનશે. તો આટલા માટે શું કરશે કે જે પોર્ટ ઓથોરિટી હોય જે તે રાજ્ય સરકારની, એ પોર્ટ ઓથોરિટી બંદરગાહ કે બંદરોની નજીક જ જમીન સંપાદન કરી હતી. ધારો કે કચ્છમાં જ કોઈ સ્થળે ગ્રીન એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવે તો કચ્છમાં ગ્રીન એનર્જી પ્લાન્ટ સ્થાપવાનું, ત્યાંથી જ ઉર્જા ઉત્પાદન કરવાની અને મુન્દ્રા બંદરેથી નિર્યાત કરવાની. તો આનાથી શું છે કે જે ટ્રાન્સમિશન કોસ્ટ છે એ ઘટશે. આટલા માટે પોર્ટ ઓથોરિટીઓ છે એ ગ્રીન એમોનિયાના નિર્યાત અને ભંડારણ માટે પોર્ટની નજીક જમીન આપશે સરળતાથી. આ ઉપરાંત બે મુખ્ય દેશો છે જર્મની અને જાપાન. જર્મની અને જાપાનમાં ગ્રીન ઉર્જાની ખૂબ મબલક પ્રમાણમાં જરૂરિયાત છે. તો જર્મની અને જાપાન માટે પ્રમુખ બજાર તરીકે ગ્રીન હાઇડ્રોજનને પસંદ કરવામાં આવશે. એટલે કે ગ્રીન હાઇડ્રોજન વડે ઉત્પાદન કરી અને જર્મની અને જાપાનમાં નિર્યાત કરવામાં આવશે. આગળ વધીએ મિત્રો. તો નીતિના લક્ષ્યાંકો શું છે? જે ગ્રીન હાઇડ્રોજન પોલિસી છે એમાં કયા કયા પ્રકારના લક્ષ્યાંકો રાખવામાં આવેલા છે? તો લક્ષ્યાંક નંબર 1 5 MMT એટલે કે 5 મિલિયન મેટ્રિક ટન. આ જથ્થો યાદ રાખવાનો છે મિત્રો, સીધો મુખ્ય પરીક્ષામાં લખવા કામ આવશે. 5 મિલિયન મેટ્રિક ટન જેટલું ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું છે 2030 સુધીમાં. એટલે કે આવતા 8 વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજનનું એટલું વિસ્તરણ કરવાનું છે દેશમાં કે 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટન જેટલું ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન થાય. આ ઉપરાંત 60 થી 100 જેટલું ગીગાવોટ કેપેસિટી ધરાવતા હોય એટલા ઇલેક્ટ્રોલાઇઝર, એની ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઇઝરની ઉત્પાદન કરવાનું છે. હવે ઇલેક્ટ્રોલાઇઝરની શું જરૂર છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેને છૂટા પાડવા માટે જે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા કરવામાં આવે છે એ ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયાનું જે સંયંત્ર છે એ જ આ ઇલેક્ટ્રોલાઇઝર છે. એટલે કે ઇલેક્ટ્રોલાઇઝરની મદદ વગર આપણે હાઇડ્રોજનનું અને ઓક્સિજનનું વિભાજન નહીં થાય. તો એટલા માટે ઇલેક્ટ્રોલાઇઝરની પણ કેપેસિટી યાદ રાખવાની છે 60 થી 100 ગીગાવોટ. આ ઉપરાંત જે ગ્રીન હાઇડ્રોજન છે મિત્રો એનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થાય. વ્યવસાયિક ઉત્પાદન એમાં જે ખાનગી અને જાહેર સંસ્થાનો છે એનો ઉપયોગ કરે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. શુદ્ધ નિર્યાત કરવામાં આવશે મિત્રો, ધ્યાન રાખજો. આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રો છે ઉર્જા, પરિવહન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોનું ડીકાર્બોનાઇઝેશન એટલે કે હાલમાં જે ગેરજીવાશ્મ ઉર્જાને બદલે પેટ્રોલ અને ડીઝલ જેવા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે એને હટાવી અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, મિથેન જેવા પ્રદૂષણકારી વાયુઓ હવામાં ઉત્સર્જિત ન થાય અને આબોહવા પરિવર્તન ઓછામાં ઓછું થાય. આ પ્રકારની જે અવધારણા છે એને આપણે ડીકાર્બોનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. આગળ વધીએ મિત્રો. તો હવે સમસ્યાઓ છે કે ભાઈ હાઇડ્રોજનની આપણે બહુ સારી બાબતો જોઈ લીધી. હાઇડ્રોજન બહુ શુદ્ધ પ્રકારનો એક ઉર્જા સ્ત્રોત પણ છે, પણ હાઇડ્રોજનના ઉત્પાદન માટે કેટલીક સમસ્યાઓ પણ રહેલી છે. સમસ્યાઓ કઈ કઈ છે તથા એ હાઇડ્રોજનની સમસ્યાઓનું સમાધાન આપણે કઈ રીતે લઈ આવીએ એ પણ આગળ જોઈશું. તો શું સમસ્યાઓ છે? હાઇડ્રોજનનો ફ્યુલ તરીકે ઉપયોગ કરવામાં તકલીફ શું છે? તો હાઇડ્રોજનનું સંગ્રહણ બહુ મુશ્કેલ છે. હાઇડ્રોજનનું સ્ટોરેજ કરવામાં બહુ તકલીફ પડે છે. પરિવહન, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું હાઇડ્રોજનને એટલે એ પણ મુશ્કેલ ઘટના છે. હવે શા માટે એવું થાય છે કે હાઇડ્રોજનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં સમસ્યા ઊભી થાય છે? તો જોઈએ. હાઇડ્રોજન એક વિસ્ફોટક તત્વ છે મિત્રો, એટલે કે બ્લાસ્ટ થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત જ્વલનશીલ, થોડું પણ લીકેજ થાય તો આગ લાગવાની સંભાવના રહેલી છે. લીકેજ થવાની સંભાવના ખૂબ છે, એટલે કે હાઇડ્રોજનનું સ્ટોરેજ એટલું સરળ નથી. આગળ વધીએ. બીજી જે છે સમસ્યા એ આપણને સૌને લાગુ પડે છે. ઘરેલું સ્થળે પણ આ સમસ્યા લાગુ પડશે જો હાઇડ્રોજનનો આપણે મુખ્ય બળતણ તરીકે ઉપયોગ કરીએ. શું સમસ્યા છે? 1 કિલો જેટલો આપણે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનો હોય તો 9 લીટર જેટલું શુદ્ધ પાણી જોઈએ. હવે 9 લીટર જેટલા શુદ્ધ પાણીમાંથી માત્ર 1 કિલો જેટલો હાઇડ્રોજન ઉત્પાદન કરવા થાય. હવે આપણી લક્ષ્યાંક શું છે? 5 મિલિયન મેટ્રિક ટન આ લક્ષ્યાંક છે આપણું 2030 સુધીનું. જો 1 કિલો હાઇડ્રોજન ઉત્પાદન કરવા માટે 9 લીટર શુદ્ધ પાણી જોઈએ તો વિચારી લો આટલું 5 મિલિયન મેટ્રિક ટન આપણે હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું હોય તો જળનો જથ્થો કેટલો વિશાળ પ્રમાણમાં જોઈશે. અને આ જળનો જથ્થો દરિયાઈ જળનો જથ્થો નથી, શુદ્ધ પાણી છે જેનો આપણે ઉપયોગ પીવા તરીકે પણ કરી શકીએ છીએ. હવે આ પાણીનું, અને તમે સૌ જાણો છો કે ભારતની અત્યારે લગભગ 54% આબાદી, આ ડેટા છે મિત્રો, 54% જેટલી આબાદી ઓલરેડી જળ તણાવમાં છે. પીવાનું પાણી જરૂરી પ્રમાણમાં નથી. આ પ્રકારની સમસ્યાઓનો સામનો દેશ ઓલરેડી કરે છે. તો આ 54% વસ્તી પાસે પીવાનું પાણી નથી અને આપણે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરી તો 2030ની સમસ્યાઓ કંઈક નવી ઊભી થશે. આ ઉપરાંત
આર્થિક રીતે પરવડે એવી કિંમતોમાં ઉત્પાદન નથી થતું. હવે અત્યારે તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ અત્યારે 90 રૂપિયા છે કે 100 રૂપિયા છે 1 લીટરનો. હવે એવું બને કે 1 કિલો આપણે હાઇડ્રોજન ઉત્પાદન કરીએ અને એનો ભાવ 900 રૂપિયા હોય, તો હાઇડ્રોજનનો ઉપયોગ કોણ કરશે? જ્યારે પેટ્રોલ અને ડીઝલ 90 થી 100 રૂપિયામાં ઉપલબ્ધ હોય તો 900 રૂપિયા પ્રતિ કેજી તરીકે હાઇડ્રોજનનું વેચાણ થાય, તો આનો ઉપયોગ કોણ કરશે? એટલે કે આર્થિક રીતે પરવડે એવી કિંમતોમાં હજી સુધી હાઇડ્રોજનનું ઉત્પાદન આપણે કરી શક્યા નથી. આ ઉપરાંત આધારભૂત ઢાંચો નથી. પરિવહન માટેની જે જરૂરી સુવિધાઓ છે, સંગ્રહણ માટેની જે જરૂરી સુવિધાઓ છે એ આપણી પાસે ઉપલબ્ધ નથી. આપૂર્તિ શૃંખલાઓ એટલે કે આપણે ભારતમાંથી કોઈ વિદેશમાં મંગાવવાનો હોય કે વિદેશમાંથી ભારતમાં મોકલાવવાનો, આ પ્રકારની સુવિધાઓ હજી આપણે વિકાસ કરી શક્યા નથી. બીજું, ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન ક્ષમતા પણ આપણી પાસે એટલી નથી હાલમાં કે 5 મિલિયન મેટ્રિક ટન જેટલું હાઇડ્રોજન ઉત્પાદન કરીએ. આ ઉપરાંત સીમિત સ્વીકૃતિ. હજી હાઇડ્રોજનના ઉત્પાદનને લઈ અને લોકો સ્વીકારશે કે નહીં એ પણ સમસ્યા છે. તમે સૌ જાણો છો કે આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ અત્યારે. હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં પણ કેટલીક એવી ઘટનાઓ બની કે સ્કૂટીમાં આગ લાગે છે અથવા તો 4 વ્હીલરમાં ઘણી વખત સમસ્યાઓ આવે છે. તો એવી ઘટનાઓને કારણે આપણે ઇલેક્ટ્રિકલ વ્હીકલને પણ પસંદ નથી કરતા અને પેટ્રોલ અને ડીઝલના સાધનો છે એ વાપરીએ છીએ. તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ સામે પણ આટલી સમસ્યાઓ હોય તો લોકો ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને સ્વીકારશે કે નહીં? ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરી અને મુખ્ય બળતણ તરીકે લોકો સ્વીકારશે કે નહીં એ પણ સમસ્યા છે. જેમ આપણે આગળ જાણ્યું કે ગ્રીન હાઇડ્રોજન તો ઓલરેડી એક વિસ્ફોટક પદાર્થ છે, સંવેદનશીલ છે, લીકેજની સમસ્યાઓ વધારે છે. તો આ પ્રકારનું જોખમી નેચર ધરાવતા ગ્રીન હાઇડ્રોજનને લોકો સ્વીકૃતિ આપશે પણ નહીં, એ આ પણ સમસ્યાઓ છે. તો મિત્રો સમસ્યાઓ ખાસ યાદ રાખજો. મુખ્ય પરીક્ષામાં એક અલગ મુદ્દો પણ પૂછી શકાય આના ઉપર. આગળ જોઈએ. હવે સમસ્યાઓનું સમાધાન કરવું તો ભારત સરકાર કેવા કેવા કદમો ઉઠાવે? તો એક તો લોકોમાં એવો વિશ્વાસ બેસાડવો જરૂરી છે કે ગ્રીન હાઇડ્રોજન આપણા સૌ માટે જરૂરી છે અને આબોહવા પરિવર્તનને રોકવાનો આ એકમાત્ર ઇલાજ છે. તો ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને એક વિશ્વસનીય સ્ત્રોત તરીકે વિકાસ કરવાની પણ જવાબદારી રહેલી છે સરકાર ઉપર. આપૂર્તિ શૃંખલા યોગ્ય વિકાસ પામવી જોઈએ. એટલે કે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન જે રાજ્યમાં થતું હોય ત્યાંથી દેશના ખૂણે ખૂણે સુધી સરળતાથી પહોંચી શકે, જરૂરી માત્રામાં ઉપલબ્ધ હોય, આ પ્રકારની જવાબદારીઓ છે. આધારભૂત ઢાંચાનો વિકાસ કરવો. આ ઉપરાંત પ્રતિ એકમ જે કિંમત છે એટલે કે 1 કેજી તરીકે કે 1 લીટર તરીકે જે કિંમત છે એ હાલમાં જે બળતણ વપરાય છે એટલે કે પેટ્રોલ, ડીઝલ કે કુદરતી ગેસ જે વપરાય છે એ ઉત્પાદન કરતાં ઓછું હોવું જોઈએ. એટલે કે 90 થી 100 રૂપિયા પ્રતિ લીટર મળે છે તો ગ્રીન હાઇડ્રોજનની કિંમત 90 થી 100 કરતાં ઓછી હોય તો જ લોકો અપનાવશે. એટલે એના માટે શું જરૂરી છે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંશોધન અને અનુસંધાન કોઈ પણ દેશ માટે બહુ જરૂરી છે મિત્રો. આ સંશોધન અને અનુસંધાન વગર નવી તકનીકો કોઈ રાષ્ટ્રમાં ના આવી શકે. એક તમને ડેટા જણાવું મિત્રો કે વિશ્વ સ્તરે રિસર્ચ અને અનુસંધાન સ્તરે જે લોકો ખર્ચ કરે છે અલગ અલગ દેશો, પશ્ચિમના દેશો, તો વૈશ્વિક સરેરાશ છે જીડીપીના 1.8%. આટલા નાણાં જે છે એ આખું સમગ્ર રાષ્ટ્ર વિશ્વમાં જીડીપીના 1.8% જેટલું છે એ સંશોધન અને અનુસંધાન પાછળ વાપરે છે. એટલે કે ધારો કે કોઈની જીડીપી 100 રૂપિયા હોય કોઈ દેશની, આ સમગ્ર વિશ્વની વાત થાય છે મિત્રો. વૈશ્વિક સરેરાશ હું તમને કહું છું કે આખા દેશના જેટલા પણ નાણાં જે છે એ સંશોધન પાછળ ખર્ચાય છે એની હું તમને સરેરાશ કહું છું. તો જીડીપીના 1.8% એટલે કે 100 રૂપિયાની જીડીપી હોય ને તો દેશ 1.8 રૂપિયા રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ વાપરે છે. આ વિશ્વની વાત છે. ભારત 0.67 એટલે કે 100 રૂપિયાની જીડીપી હોય ને ભારતની તો 1 રૂપિયો પણ નહીં, 0.67 પૈસા આટલું આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ખર્ચીએ છીએ. તો જે દેશમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ વધારે ખર્ચ નથી એ દેશ પાસે ઓબ્વિયસલી નવી ટેકનિકો નહીં હોય. તો સંશોધન અને અનુસંધાન ખર્ચ પણ વધારવાની જવાબદારી આવશે. આ ઉપરાંત આગળ જોઈએ લાભ કયા પ્રકારના છે અન્ય, તો 1 લાખ કરોડની ઉર્જા આયાત પર કાપ લાગશે. કઈ રીતે? તમે સૌ જાણો છો કે આપણે પેટ્રોલ અને ડીઝલ માટે કાચું ઓઇલ, ક્રૂડ ઓઇલ જેને કહીએ છીએ આપણે, આ ક્રૂડ ઓઇલ ભારતની જેટલી જરૂરિયાત છે એ ભારતની જરૂરિયાતના 85% જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત આપણે આયાત વડે પૂરી પાડીએ છીએ. એટલે કે આપણે 100 લીટર ક્રૂડ ઓઇલ જોતું હોય તો 100 લીટર ક્રૂડ ઓઇલમાંથી 15 લીટર આપણે પોતે ઉત્પાદન કરીએ ભારતમાંથી અને 85 લીટર વિદેશોમાંથી મંગાવીએ. હવે વિદેશોમાંથી મંગાવીએ કોઈ મફત તો આપવાના નથી. આનો બ્રેન્ટ ક્રૂડ ઇન્ડેક્સ તમે અત્યારે લગભગ જાણશો તો $140 પ્રતિ બેરલ છે. તો 1 બેરલની કિંમત આ હોય તો ભારતની જરૂરિયાત છે એ બહુ વિશાળ છે. તો એ જે બિલ છે એ ભારત માટે બહુ વધારે પડતું હોય છે. તો જો ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરીએ તો આપણે જ્યાં 85% ક્રૂડ ઓઇલ બહારથી મંગાવીએ છીએ એ આયાત ઘટશે ઓબ્વિયસલી.
તો લગભગ એ આયાત ઘટવાને લીધે 1 લાખ કરોડ જેટલી જે ઉર્જા આયાત છે ભારત જે વિદેશથી મંગાવે છે એ ઘટી જશે અને ભારતની નાણાંની બચત થશે. આ ઉપરાંત 50 મિલિયન મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉત્સર્જિત થતો ઘટશે. એટલે 50 મિલિયન મેટ્રિક ટન જેટલો જો ઉત્સર્જન ઘટે તો આબોહવા જળવાયુ પરિવર્તનની જે સમસ્યા છે એ પણ ઓછી થશે. જે આપણો લક્ષ્યાંક છે એમાં આ લાભદાયી થશે. આ ઉપરાંત આપણી સૌની સમસ્યા બેરોજગારી, એટલે કે 6 લાખ નવી નોકરીઓનું સર્જન થશે આપણે સરકાર જો ગ્રીન હાઇડ્રોજન અપનાવશે તો. આ ઉપરાંત 8 લાખ કરોડ જેટલું રોકાણ, એટલે કે ભારત સરકાર અને જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ ગ્રીન હાઇડ્રોજન જો ભવિષ્યનું બળતણ હોય તો ઓબ્વિયસલી સૌને એમાં લાભ થશે. તો મોટા મોટા ઉદ્યોગપતિઓ અને ભારત સરકાર પોતાની પૂંજી જે છે એ ગ્રીન હાઇડ્રોજનમાં રોકશે. એટલે કે ખાનગી અને જાહેર રોકાણ 8 લાખ કરોડ રૂપિયાનું માર્કેટમાં આવશે. તો માર્કેટમાં જે છે એ તેજી આવશે. ઓબ્વિયસલી અર્થવ્યવસ્થાને પણ લાભ થશે. આ ઉપરાંત કન્ક્લુઝન, ચાહે તમે એસે લખતા હોય કે જીએસનો પ્રશ્ન લખતા હોય, કન્ક્લુઝન જરૂરિયાત લખવું છે, જરૂરિયાત મુજબનું. તો કયા કયા પ્રકારના લાભ થશે ભારતને? તો એનડીસી, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન, એટલે કે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. હવે આ થોડું સમજવાનું છે મિત્રો કે આ એનડીસી છે શું અને ભારત સરકારને ગ્રીન હાઇડ્રોજન આ એનડીસીમાં કઈ રીતે ઉપયોગી થશે. તો એનડીસી છે ને મિત્રો એ અમુક ટાર્ગેટ છે. ભારત સરકારે અમુક ટાર્ગેટ રાખેલા છે ઓલરેડી કે અમે આવું કરશું. આ ટાર્ગેટ રાખવાની શું જરૂર પડી? તો તમે શું જાણો છો કે કોન્ફરન્સ ઓફ પાર્ટી 21 2015માં ફ્રાન્સના પેરિસમાં યોજવામાં આવી. તો આ COP20માં એવું નિર્ધારણ કરવામાં આવ્યું કે અલગ અલગ દેશો પોતાના ભવિષ્યમાં કેવા કેવા પ્રકારના સુધારા કરશે કે જેથી કરી અને આબોહવા પરિવર્તન ઓછામાં ઓછું થાય એ પ્રકારના લક્ષ્યાંકો નિર્ધારિત કરશે. તો ભારતે રાષ્ટ્રીય સ્તરે જે ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન છે એ 2030 માટે અલગ અલગ એવા રાખેલા છે કે અમે લોકો આબોહવા જળ પરિવર્તન માટે જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન છે એ ઘટાડશું. તો આ એનડીસીના ટાર્ગેટ મેળવવા હોય તો ભારતે ગ્રીન હાઇડ્રોજન અપનાવવું પડશે. તો ગ્રીન હાઇડ્રોજનના અપનાવવાથી ભારતના એનડીસી સરળતાથી પ્રાપ્ત કરી શકાય. આ ઉપરાંત SDG 13 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 13 ક્લાઇમેટ એક્શન, જળવાયુ કાર્યવાહી જે કરવાની છે મિત્રો એ પણ 2013 સુધીના લક્ષ્યાંક 2030 સુધીના લક્ષ્યાંકો છે. તો આ લક્ષ્યાંકો પણ સરળતાથી ભારત મેળવી શકે. પંચામૃત, ગ્લાસગો ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદી ગ્લાસગોની COP26 ખાતે જે અલગ અલગ પંચામૃતો અંતર્ગત 5 લક્ષ્યાંકો રાખ્યા છે. અમુક 2070માં નેટ શુદ્ધ શૂન્ય ઉત્સર્જન પ્રકારના પણ છે. તો એ પ્રકારના લક્ષ્યાંકો સરળતાથી પ્રાપ્ત થાય. આ ઉપરાંત COP21 ખાતે સમગ્ર વિશ્વ સ્તરે જે 1.5 સેલ્સિયસનો લક્ષ્યાંક છે, એટલે કે બિન ઔદ્યોગિક સ્તરથી લઈ અને 18મી 19મી સદીમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી ત્યારથી લઈ અને હાલ સુધીમાં જે તાપમાનમાં વધારો થયેલો છે એ 1.5 સેલ્સિયસ સુધીમાં, એટલે કે ઈસવીસન 2100માં જે તાપમાન વધારો થાય એ 1.5 સેલ્સિયસ કરતાં ઓછો થાય. આ પ્રકારનો પણ લક્ષ્ય નિર્ધારિત કરેલો છે. તો એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પણ લાભદાયી થશે. આ ઉપરાંત 2 અન્ય ટાર્ગેટ છે મિત્રો ગેર જીવાશ્મ ઉર્જાના. આ 2022માં કરવાનું હતું. 175 ગીગાવોટ એનર્જી ગેર જીવાશ્મ, એટલે કે નોન ફોસાઇલ જે સોર્સ છે એનાથી 175 અને 2030 સુધીમાં 450 ગીગાવોટ જેટલો ગેર જીવાશ્મ ઉર્જા સ્ત્રોતોથી આપણે ઉર્જા મેળવવાના લક્ષ્યાંકો હતા. આ પ્રકારના લક્ષ્યાંકો મેળવવા માટે પણ ગ્રીન હાઇડ્રોજન આપણને લાભદાયી થશે. તો મિત્રો આ પ્રકારના અલગ ચર્ચામાં રહેલા મુદ્દાઓ સાથે ફરી મળશું. ધન્યવાદ. જય હિન્દ.